યહૂદાનો પત્ર અધ્યાય 1 પ્રસ્તાવના ઈશ્વર પિતાને વહાલા, ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ યાકૂબનો ભાઈ યહૂદા, તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાવ. જૂઠા શિક્ષકો. પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિશે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો. એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો છે, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો. એવો બોધ પત્ર દ્વારા તમને કરવાની મને અગત્ય જણાય, કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યા છે. તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે. હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તો પણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો, અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહીં પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાય ચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. તેમજ સદોમ તથા ગમોરા, તેઓની આસપાસના શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને અનંત અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલા છે. તો પણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે. પણ મિખાએલ પ્રમુખ દૂતે જ્યારે શૈતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહીં, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો. તો પણ તેઓ જે વિશે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે, અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેઓને અફસોસ, કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમજ દ્રવ્ય લાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા. તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારા વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નિડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતા નિર્જળ વાદળા છે. તેઓ પાંદડા વગરના, ફળ રહિત, 2 વખત મરેલા તથા ઉખેડી નાખવામાં આવેલા વૃક્ષો છે. તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજાઓ છે. તેઓ ભટકનારા તારા છે કે જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. વળી તેઓ વિશે પણ આદમથી 7મી પેઢીના પુરુષ હનોખે ભવિષ્ય વચન કહ્યું છે કે, જુઓ, સર્વનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓએ જે બધા અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યા, તે વિશે પણ તેઓ સગડાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો હજાર પવિત્ર દૂતો સહિત છે. તેઓ બબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે. તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે. તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે. પણ પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે તેઓને તમે સંભાળો. તેઓએ તમને કહ્યું છે કે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે. તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે. તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે. તેઓમાં પવિત્ર આત્મા નથી. ચેતવણીઓ અને શિખામણો. પણ પ્રિયો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દ્રઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો, અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો, અને કેટલાક પર ભય સહિત દયા રાખો, અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો. આશીર્વચન. હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા સમર્થ છે તેમને, એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.